આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જોતા હતા શોનું ચેપ્ટર સ્થાનિક સરકાર. તો આપણે તેની અંદર શહેરી પ્રશાસનના ટોપિક આવેલા હતા. તો શહેરી પ્રશાસનની અંદર આપણે જોયું હતું કે તેના બે વિભાગો પડે છે, નગરપાલિકા અને મહાનગરપાલિકા. તો આપણે નગરપાલિકા વિશે ચર્ચા તો કરી હતી. આજે આપણે જોઈશું મહાનગરપાલિકા. તો આપણે જોઈશું કે નગરપાલિકાની અંદર આપણે જોયું હતું કેટલી વસ્તી ધરાવતા વિસ્તારની નગરપાલિકા કહીશું, 1 લાખથી વધુ વાળા વિસ્તારને. હવે જોઈશું આજનો ટોપિક મહાનગરપાલિકા. તો મહાનગરપાલિકા કોને કહીશું કે 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારને આપણે શું કહીશું, મહાનગરપાલિકા. તો આપણા ગુજરાતની અંદર કેટલી મહાનગરપાલિકા જોવા મળે છે? 8. તો એ કઈ કઈ છે? અમદાવાદ, ભાવનગર, સુરત, જામનગર, જૂનાગઢ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર. આપણા ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે? 8. કઈ કઈ? અમદાવાદ, ભાવનગર, સુરત, જામનગર, જૂનાગઢ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર. હવે આપણે જોઈશું મહાનગરપાલિકાની રચના. મહાનગરપાલિકાની રચના વિશે આપણે ચર્ચા કરી. તો આ મુદ્દા પણ આપણે સેમ નગરપાલિકા જેવા છે, યાદ રાખવા ખૂબ જ સરળ રહેશે. પહેલો મુદ્દો બધાની અંદર એક કોમન જ હતો કે મહાનગરપાલિકામાં સભ્યોની સંખ્યા કોને આધારે નક્કી કરવામાં આવે છે? વસ્તીને આધારે નક્કી કરવામાં આવે છે. ગામ હોય, તાલુકો હોય, જિલ્લો હોય, કોઈ પણ વિસ્તાર હોય, એ વિસ્તારના સભ્યોની સંખ્યા અનુસાર જ તેમની વસ્તીને આધારે તેની સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવે છે. હવે તેને શું કરવામાં આવે છે? વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવે છે. એ આપણા ગામની જેમ 1, 2, 3, 4 વિભાગ પાડવામાં આવતા નથી. મહાનગરપાલિકા વસ્તીની સંખ્યા કેવી છે? 5 લાખ કે તેથી વધુ છે. તો તેના અલગ અલગ વોર્ડ તૈયાર કરવામાં આવે છે. તો એ વોર્ડમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોઈ શકે? તો કે 75,000 વસ્તી હશે. એક વોર્ડની અંદર 75,000 કે તેનાથી આસપાસનો ધરાવતી સંખ્યા હશે તેટલી વસ્તીવાળા વિભાગમાં શું બનશે? વિભાગ. એટલે એક વિભાગ તૈયાર કરવામાં આવશે. એટલે કે 75,000 વસ્તી ધરાવતો જે વિસ્તાર હશે તેમાં કોઈ પણ એક વિભાગ બનાવવામાં આવશે. હવે એ વિભાગ તો બની ગયો કે વિભાગે 1, 2, 3, 4 વોર્ડ તૈયાર કરી દીધા. હવે વોર્ડમાં રહેતા નાગરિકો દ્વારા શું કરવામાં આવે છે? શહેરના મતાધિકાર ધરાવતા લોકો દ્વારા શું કરવામાં આવશે? સભ્યની ચૂંટણી કરવામાં આવશે. એટલે શું કહે છે? શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે. એટલે માની લો કે આ એકની અંદર 75,000 વસ્તી ધરાવે છે. એ 75,000માં જેટલા પણ વ્યક્તિ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હશે તે તમામ નાગરિક મત આપી શકશે અને પોતાના વોર્ડના સભ્યને ચૂંટશે. હવે આપણે જોઈશું મહાનગરપાલિકાના વડા. આપણે જોઈશું ગ્રામ પંચાયતના વડા. આપણે શું જોયું હતું? સરપંચ. તેવી જ રીતે આપણે એમાં જોયું હતું નગરપાલિકામાં તો કે પ્રમુખ. તો હવે આપણે જોઈશું મહાનગરપાલિકા. તો મહાનગરપાલિકાના વડાને શું કહેવાય છે? મેયર. આ યાદ રાખવાનું જ રહેશે. શું જોઈએ? તમે 5 ટાઈમ બોલીને યાદ કરી નાખજો કે શું છે? મહાનગરપાલિકાના વડાને શું કહેવાય? મેયર. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય છે. હવે આપણે જોઈશું કે આપણે મત આપ્યા તો કે હા આપી દીધા. દરેક વિભાગ બનાવી દીધા તો હા, પણ એ દરેક વિભાગની અંદર કેટલા સભ્યો હોય છે? 4 સભ્ય હોય છે. વિભાગ એક જ હોય છે. એ વિભાગમાં કેટલી વસ્તી હોય છે? 75,000. 75,000 એક વિભાગ બની ગયો, એક વોર્ડ બની ગયો. તો એ વોર્ડનું સંચાલન કરવા માટે કેટલા સભ્યો ચૂંટાય છે? 4. કેટલા સભ્યો ચૂંટાય છે? 4. અને તેમાં 50% મહિલાઓની સીટ અનામત રાખવામાં આવે છે. હવે બની ગયા કે આપણે દરેક વોર્ડમાંથી સભ્યને ચૂંટી કાઢીએ. તો એ સભ્યને શું કહેવાય છે? કોર્પોરેટર કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાની અંદર
75,000 વસ્તી ધરાવતો વિસ્તાર તેને વિભાગ બનાવવામાં આવે છે કે 75,000ની વસ્તીએ એક વિભાગ બનાવે છે. એ વિભાગની અંદર 4 સભ્ય હોય છે. એવી રીતે ઘણા બધા વિભાગો પાડવામાં આવે છે. એ વિભાગની અંદર ચૂંટાયેલા જે સભ્યો હોય છે એ સભ્યને શું કહેવામાં આવે છે? કોર્પોરેટર. એને બીજી રીતે કાઉન્સિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે સભ્યને ચૂંટાયેલા? કોર્પોરેટર અથવા તો કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈશું કે વડા. કે વડા કેવી રીતે, વડા કે ઉપપ્રમુખ કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો. બરાબર. આમાં બી આપણે એક ઉદાહરણ પાછું ફરી લઈએ તો કે માની લો કે વોર્ડ 1, 2 અને 3 વોર્ડ છે. બરાબર. હવે આમાં 4, આમાં 4, આમાં 4 એવા ઘણા બધા વોર્ડ તૈયાર થઈ જાય છે. તો આપણે ઉદાહરણ તરીકે 3 વોર્ડ લઈ લઈએ છીએ. તો આપણી પાસે કેટલા સભ્યો થઈ ગયા? 12. તો એ 12 સભ્યોમાંથી સભ્યો પોતાની બહુમતીમાંથી, આ 12 સભ્યો પોતાની બહુમતીમાંથી પોતાના મેયર, બરાબર, પોતાના મેયર એટલે શું? વડાને ચૂંટે છે. પોતાના મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્ય હશે, બરાબર ને, તે ચૂંટાયેલા સભ્ય પોતાની બહુમતીથી પોતાનો મેયર એટલે કે મહાનગરપાલિકાની વડાને ચૂંટે છે. શું કહે છે? વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયરને ચૂંટી કાઢે છે. હવે કેટલા વર્ષ સુધી પોતાનું કાર્ય કરે છે? તો કે પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે. આ યાદ રાખવાનું રહેશે. થોડુંક અટપટું રહેશે પણ યાદ રહી જશે. તો કે જોઈએ મહાનગરપાલિકાની રચના, તેમાં કયા કયા મુદ્દા યાદ રાખીશું? પહેલો મુદ્દો તો કોમન છે. વસ્તીને આધારે તેના સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવે છે. વિવિધ વિભાગો પાડવામાં આવે છે. એક વિભાગની અંદર 75,000 વસ્તી રાખવામાં આવે છે. બધા જ મતદારો સભ્યને ચૂંટે છે. તેમાં 4 સભ્યો હોય છે. બધા જ સભ્યોમાંથી બહુમતીથી વડા એટલે કે મેયરને ચૂંટી કાઢે છે અને એ મેયર 2.5 વર્ષ માટે પોતાનું કાર્ય કરે છે. આ હતા આપણા મહાનગરપાલિકાની રચના. આપણને પૂછાઈ શકે ઇમ્પોર્ટન્ટ સવાલ કે મહાનગરપાલિકાની રચના જણાવો. 3 માર્ક 4 માર્કમાં પૂછાઈ શકે. તો હવે આપણે જોઈશું તેનો વહીવટ. તો કે હવે વહીવટ શું હશે? તો આપણે પહેલાં જોયું હતું કે મહાનગરપાલિકાના વહીવટી વડા. આપણે શું જોયું હતું કે નગરપાલિકાના વહીવટી વડાને શું કહેવાય છે? ચીફ ઓફિસર. ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવાય છે? તલાટી કમ મંત્રી. એવી રીતે જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી. પરંતુ નગરપાલિકા અને મહાનગરપાલિકાના શબ્દ હશે તે કન્ફ્યુઝનમાં આવશે. એ તમારે યાદ રાખવાનું રહેશે કે મહાનગરપાલિકાના વડાને મ્યુનિસિપલ કમિશનર અને નગરપાલિકાના વહીવટી વડાને શું કહેવાશે? ચીફ ઓફિસર. આટલા બધા નગરપાલિકાના કે મહાનગરપાલિકા બધાને જ તમારે યાદ રાખવાના રહેશે. હવે એ બધાની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. પછી મ્યુનિસિપલ કમિશનર હોય, ચીફ ઓફિસર હોય કે પછી તલાટી કમ મંત્રી હોય કે જિલ્લા વિકાસ અધિકારી હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, બધાની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્ય સરકાર દ્વારા. હવે આની અંદર બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે નગરપાલિકાની જેમ જ આમાં પણ અલગ અલગ સમિતિ બનાવવામાં આવે છે. સમિતિ શામાંથી બનશે? ચૂંટાયેલા સભ્યોમાંથી. હવે માની લો કે 12માંથી કોઈ પણ એક ઉપપ્રમુખ બની ગયો કે કોઈ એક મેયર બની ગયો, બાકીના સભ્યોએ પણ કામગીરી કરવાની હોય ને, તો એ સભ્યોમાંથી શું કરવામાં આવશે? અલગ અલગ સમિતિ બનાવવામાં આવે છે. સમિતિ જેવી આપણે આગળ જોઈ હતી કે કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, સફાઈ સમિતિ, એ સમિતિમાં પોતપોતાનું કાર્ય કરશે. પરંતુ આ બધી સમિતિની અંદર કારોબારી સમિતિનું ઘણું મહત્વ જોવા મળે છે. કારોબારી સમિતિ એ સૌથી મહત્વની સમિતિ જોવા મળે છે. શાની અંદર? મહાનગરપાલિકાની અંદર. હવે આપણે જોઈશું તેના કાર્યો. હવે આપણે જોઈશું મહાનગરપાલિકાના કાર્યો. તો એના કાર્યો પણ કંઈક નગરપાલિકા જેવા છે. તો સૌપ્રથમ જોઈશું જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી. મહાનગરપાલિકા છે તેમનો વિસ્તાર અને વસ્તીની સંખ્યા પણ વધુ છે.
એટલે સૌથી પહેલાં તેઓએ શું રાખવું પડશે? જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી રાખવી પડે. કારણ કે શું થશે કે વસ્તી વધુ એટલે કે રોગોનું પ્રમાણ પણ વધુ થઈ જાય. એવી પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે શું કરવામાં આવે છે? તેની સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી. ત્યાર પછી બધા જ કે સમગ્ર મહાનગરપાલિકાની અંદર બધાને પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. હવે સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવા માટે સૌપ્રથમ એ લોકોએ શું કરવું પડે? સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ. શાની જરૂર પડે? સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ. અને તેની જ સાથે ગટરની વ્યવસ્થા પણ ઊભી કરવી પડે. ત્યાર પછી છે રસ્તા બનાવવા અને તેની જાળવણી કરવી. હવે રસ્તા તો બનાવી દીધા, તેની જાળવણી પણ થઈ ગઈ, પરંતુ તેને પર શું કરવામાં આવે છે? લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કારણ કે મહાનગરપાલિકાની અંદર રાતે પણ અવરજવરનું પ્રમાણ વધુ હોય છે, તો એની સરળતા માટે સ્ટ્રીટ લાઇટ ઊભી કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, બરાબર ને? પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પણ મહાનગરપાલિકાની અંદર ઊભી કરવામાં આવે છે. પુસ્તકાલય અને બાગ બગીચા બનાવવા. આ ઉપરાંત ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી. ઘણીવાર આપણે સમાચારોમાં જોઈએ છીએ કે દૂધની અંદર ભેળસેળ, કે પછી પનીરની અંદર ભેળસેળ, કે મીઠાઈ બનાવીએ તેની અંદર ભેળસેળ, અનાજની અંદર કાંટાનું પ્રમાણ વધુ, એવું ઘણી બધી આપણે સમાચારો સાંભળીએ છીએ. વચ્ચે તો આપણે એવું પણ સાંભળેલું કે પ્લાસ્ટિકના ચોખાની અંદર પ્લાસ્ટિકના ચોખાનું પ્રમાણ આવી રહ્યું છે. એમાં કેટલી સાચું છે તો આપણને નથી ખબર, પણ આવી ભેળસેળ થઈ શકે છે. તો એવી ભેળસેળને અટકાવવાનું કાર્ય પણ કોણ કરશે? મહાનગરપાલિકા. જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરવી. આગળના વિડીયોમાં કહ્યું હતું ને, એ લોકોને શું કામ જન્મ, મરણ અને લગ્નની નોંધણી રાખવાનું? તો કે જન્મ, મરણ અને લગ્નની નોંધણીથી મહાનગરપાલિકાની વસ્તી કેટલી છે તેનો અંદાજો કરવા માટે આ નોંધણી કરાવવી ફરજિયાત છે. કે જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરાવવી. આ થયા આપણા મહાનગરપાલિકાના કાર્ય. તો કયા કયા છે? સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા, ગટર, સાફ સફાઈ, ગંદા કચરાના નિકાલની વ્યવસ્થા રાખવી, રસ્તાઓ બનાવવા તેની જાળવણી કરવી અને લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી, પુસ્તકાલય અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરવી. આ થયા આપણા મહાનગરપાલિકાના કાર્યો. તો આજનો આપણો મુદ્દો હતો મહાનગરપાલિકાના કાર્યો, રચના અને તેનો વહીવટ વિશે ચર્ચા કરી હતી. બરાબર કે મહાનગરપાલિકામાં કેટલી વસ્તી હોય છે? 5 લાખ કે તેથી વધુ. અને આપણા ગુજરાતમાં કેટલી જોવા મળે છે મહાનગરપાલિકા? 8. અમદાવાદ, ભાવનગર, સુરત, જામનગર, જૂનાગઢ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર. આ આપણી થઈ ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા. આજનો મુદ્દો આપણો અહીં પૂર્ણ થાય છે. અને લગતા કેટલાક પ્રશ્નો નીચે આપણે PDF માંથી તમારે લખવાના રહેશે. બાય. થેન્ક યુ.